This is not a conflict between two states per se. This is actually a response to the threat and to the practice of terrorism. So I would urge you to make it, don't think of it as India-Pakistan, think of it as India-Terroristan. You will then appreciate it. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં યુરોપની મુલાકાતે છે. આ મુલાકાત અંતર્ગત ભારતે યુરોપિયન યુનિયન સાથે સંબંધો મજબૂત કરવાની પહેલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસ જયશંકરે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે ભારત અને પાકિસ્તાનનો સંઘર્ષ ભારત પાકિસ્તાન વચ્ચે નથી, પરંતુ ભારત અને ટેરરિસ્તાન વચ્ચે છે. આમ એસ જયશંકરે દુનિયાને દર્પણ દેખાડી દીધું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર એક અઠવાડિયાની યુરોપની મુલાકાતે છે, જ્યાં તેઓ બેલ્જિયમ, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના નેતાઓને મળીને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે. સાથે જ આતંકવાદની વિરુદ્ધમાં ભારતનો પક્ષ રાખશે. 10 જૂન 2025ના રોજ એસ જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિના પ્રમુખ કાઝા કલાસ સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને જણાએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું, જેમાં સુબ્રમણ્યમ જયશંકરને ભારત અને પાકિસ્તાન સંઘર્ષ વિશે સવાલ પૂછાતા તેમણે જવાબ આપતા કહ્યું છે કે ભારત પાકિસ્તાનના સંઘર્ષને ભારત બનામ ટેરરિસ્તાનના સંઘર્ષના રૂપમાં જુઓ. તો આ સાંભળો વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું છે. This is not a conflict between two states per se. This is actually a response to the threat and to the practice of terrorism. So I would urge you to make it, don't think of it as India-Pakistan, think of it as India-Terroristan. You will then appreciate it. આ પ્રેસ કોન્ફરન્સમાં એમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ અને પરમાણુ ધમકીની વિરુદ્ધમાં કડક વલણ અપનાવવાની અપીલ કરી છે. આતંકવાદની વિરુદ્ધમાં વૈશ્વિક સહયોગ જરૂરી છે અને પરમાણુ ધમકીની વિરુદ્ધમાં જોડે રહીને ઊભા રહેવું પડશે. તો આવો સાંભળીએ વિદેશ મંત્રી એસ જયશંકરને. We strongly believe that there must be zero tolerance for terrorism in all its forms and manifestations. In that context, it is also essential that we never yield to nuclear blackmail. This is a shared and interconnected challenge for the global community, and it is imperative that there is strong international cooperation and understanding on the matter. ભારત હંમેશાથી યુનાઇટેડ નેશન્સમાં એક માંગણી કરતું આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં આતંકવાદની પરિભાષા એટલે કે વ્યાખ્યા નક્કી થાય, પરંતુ મોટાભાગના પશ્ચિમી દેશો ભારતની વાત સાથે સહેમત નથી થતા. આટલું જ નહીં, પશ્ચિમી દેશો ભારત પાકિસ્તાન વચ્ચે ફરક નથી કરતા. તેઓ માત્ર ને માત્ર બે દેશોને એક સાથે ગણીને ભારતની આતંકવાદ સામેની લડાઈને કમજોર કરે છે. પરંતુ હવે આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે દુનિયાને દર્પણ દેખાડી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વાસ્તવમાં ભારતની વિરુદ્ધમાં ટેરરિસ્ટ વચ્ચેનો સંઘર્ષ છે. દુનિયાએ આ વાતની નોંધ ભારતના ઓપરેશન સિંદૂર પછી લીધી છે, કેમ કે પાકિસ્તાને માત્ર ને માત્ર આતંકવાદની નિકાસ જ કરી. તો તમારું આ બાબતને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.